સુરતમાં એક તરફ પોલીસ ગુનાખોરી દામવા અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યાં જ નજીવી બાબતે પણ હત્યા જેવી ઘટનાઓ આમ બનતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે પાંડેસરા પોલીસ મથકની હદમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં મિત્રની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા મિત્રને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે, જોકે તેમ છતાં રોજેરોજ હત્યા સહિતના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરામાં મિત્રએ જ મિત્રની ચાકુના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરાઈ હતી. વાત એમ છે કે ખાવા પીવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી અને ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમોલ સાલ્વે પર તેના મિત્ર સનીએ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. તું મને છોડીને કેમ ભાગી ગયો તેમ કહી સનીએ કરેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમોલ સાલ્વને લોહી લુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તો બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસે સ્થળે દોડી ગઈ હતી અને ત્વરિત પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મિત્ર અમોલ સાલ્વેની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા સનીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગઈકાલે સાંજે પાંડેસરા વિસ્તારમાં વેદનગર પ્રેમનગરમાં રહેતા બે વ્યક્તિઓ અમોલ અને સની નાઓ સાંજે સલાબતપુરા વિસ્તારમાં જમવા ગયેલા હતા અને અમોલને કોઈ પણ કારણોસર મોટાભાઈને લેવા પરત આવવું પડેલું અને પોતાના મોટાભાઈને લેવા અહીંયા આવેલો દરમિયાન સન્નીએ ઉશ્કેરાઈ જ ગયેલો અને પોતાને ત્યાં મૂકીને કેમ આવી ગયેલ છે તેવી રોષથી લાગણી ભડકી ઉઠે, જેના આધારે આવીને સલાબતપુરાથી સીધા તેણે અમોલ પર છરી વડે હુમલો કરેલ અને છાતીના ભાગે વાગતા વાઇટલ પાર્ટ પર ઈજા થતાં અમોલનું મૃત્યુ થયેલ છે. બનાવનું કારણ સડન પ્રોવોકેશન છે અને પોતાને ત્યાં મૂકીને તેના ભાઈને લેવા આવેલો જેને દ્વેષ રાખી અને આરોપી તેના પર બદલાની ભાવનાથી હુમલાનો પ્રયત્ન કરે અને હુમલામાં તેનું મૃત્યુ થયેલ છે. બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ એકબીજાના ખૂબ લાંબા સમયથી મિત્ર છે. બંને ભેદવાડ પ્રેમનગર ખાતે ઘણા સમયથી સાથે રહે છે અને ખૂબ નજીકના મિત્રો હતા અને જે પગલું ભરવામાં આવ્યું તે પોતાના મિત્રના પોઝિશન ભાવ પર કે શા માટે મને મૂકીને કીધા વગર નીકળી ગયો એવા ભાવ સાથે તેણે હુમલો કરેલ, જે મૃત્યુમાં નિપજેલ છે. અને પાંડેસરા પોલીસને જેવી પણ ખબર પડી તેવી તાત્કાલિક તેને કાર્યવાહી કરેલ છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં એટલે કે ગણતરીના કલાકોમાં જ આરોપીને ડિટેન કરી લેવામાં આવેલ છે. આરોપીને પોલીસને લાવવામાં આવેલ છે. તેની પૂછપરછ ચાલી રહેલ છે અને પૂછપરછ બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.